આવો સરપંચ આવો. બોલો બોલો વાલજીભાઈ, હું ફોન કર્યો હતો? બહુ વાર લગાડી પણ તમે યાર. પણ હું કામ છે ઈ કયો ને. હવે કામમાં સરપંચ એવું છે ને, આમ જો તમને એટલે બોલાવ્યા છે. ઉખડિયા આપણને કેટલા કઠોળા સડાવ્યા છે. પણ હવે વાલજીભાઈ જાવા જો ને બધું ભૂલી જાવી હવે. આમાં ભૂલી તો જાય સરપંચ, પણ 2 દી સુધી ઊંઘ ન આવ્યો, ખાવાનું ન ભાવ્યું. પણ તો હવે એનું શું કરશું લ્યો? યાનું શું કરે, હું મારી આગળ એક રસ્તો છે એનો. તો બતાવો કાક, જો કઠોળા ચડાવી દઈએ એવું કાક કરીએ તો. હા પણ તમારે 7 ટકા દેવો પડે કે નહીં? તમારે પતુભાઈ ને બધાને તો મેળાવ્યા તો. પણ કાક હારો મગજમાં પ્લાન હોય ને તો કયો, એને કઠોળા ચડાવી દેવી તમ તારે. હા હારો જ છે સરપંચ, એની મેળા સડી જાય આપવા પછી કાંઈ. આ તો કયો શું પ્લાન છે? અને આમ જો કાયમી નું હક થઈ જાય એમાં. લે તો એના જેવું કોઈ દી નો બને. હાલો. હા તો અહીંયા ઓલાવો કહું. વાહ વાલજીભાઈ વાહ, મસ્ત પ્લાન છે. હાલો પથુભાઈ ના ઘરે જઈને કેવી એને કે આમાં બધાનો સાથ સહકાર જો. હા બસ એમ પતુભાઈ ને ઘરે જાય તો 7 ટકા આપી દે ને, એટલે ફૂકડિયા એવો કચોડો સડાઈ દી ને, એટલે છે ને કાયમી નો કાંટો આપણો નીકળી જાય. હાલો હાલો. એ બાપા, હું આમ હાથ જોયા કરો છો? ખાલી સડે હાથમાં? એ હાથમાં ખાલી નથી ચડતી, હાથમાં ખંજવાળ આવે છે. અને આમ જો રાજા, હાથમાં આવેલી લક્ષ્મી વહી ગઈ, અને ઈ બધી છે ને આ તારા મામાના લીધે. ઓય બાપા, અરે હું ઓય બાપા એમ નહીં, એક ઘડીક મૂંગા રહ્યા વાત તો તમારા બાપનું શું થાય? એ બનેવી 3 દી મૂંગો રહ્યો, મને એમ કે સને તમે હરિદ્વાર મને મૂકીને વઈ જાવ એટલે હું બોલ્યો છો. એ મામા, તમે થોડા હાસુક મરી ગયા તા કે અમે હરિદ્વાર વયા જઈ. એ ભણા, તારા બાપા પર મને વિશ્વાસ નહીં. 2 લાખ રૂપિયા લઈને સને ફરવા વઈ જાય એવા છે આ તારા એમ બાપા. નહીં, આ 3 તક તમને હું ખવડાવું છું તો વિશ્વાસ નથી એમ? એ તમારી ઉપર મને વિશ્વાસ છે જ નહીં. ઈ ધડ મેકો ને બાપા, આ ખેતર હજી વાવવાનું છે, ઈ કઈક કરો. હા પણ હવે તો હું ઈ વિચાર કરું છું કે હવે આ ખેતર વાવવું છે, પણ હવે આપણે આગળ પૈસા નથી, અને એક મૂંગા ઘડીક ન રહ્યા એમ કહું છું. પણ 1 લાખ રૂપિયા આવી જાત. હવે ઈ લાખ રૂપિયાની વાત મેકો. હવે એમ કરો, સરપંચ આગળ જાવ તમે, એને ટ્રેક્ટર નું તો કે બિયારણ નું કાક કરશું. અરે સરપંચ ને આગળ હું જાવું? હવે હું એક કાક હવે વ્યવસ્થા કરું. હવે એમ કે ભાઈ ખેડી જાવ અને થોડા ઘણા પૈસા આપો, બરોબર છે? હા, હું વ્યવસ્થા કરતો આવું. હા જાવ જાવ હવે. અરે હું હા જાવ જાવ જાવ, ઘડીક મૂંગા ન રહ્યા. આવો સરપંચ, આવો વાલજીભાઈ. એ પથુભાઈ, હું બેઠા બેઠા નકરા વિચાર કરો, ગાંડા થઈ જાઓ તમે આમના. એ સરપંચ, હું ગાંડો નથી થવાનો, ઓલા ભૂખડી એને છે ને મારે મારી મારીને ગાંડો કરી દેવો છે. ઈ હારો લાગમાં કેમ આવે ને ઈ હું વિચારું છું. એ પથુભાઈ, મારકુટ ને એવું કરશો ને તો તરત કેસ કરી નાખશે, ને કેસ કરી નાખશે તો તમે હલવાઈ જાઓ. પછી તમે મને ન કહેતા કે સરપંચ આમાંથી બસાવો એમ. એટલે કાંઈક બીજું વિચારો, એવું ન વિચારતા મારકુટ નું કાંઈ. હા એટલે તું ઢીલા હાથ રાખીને બેઠો છું વાલજીભાઈ. હા પણ આમ જોવા પતુભાઈ કાંઈ કરવાની જરૂર નથી. આ મારી આગળ પ્લાન છે, મેં સરપંચને કીધું છે એમ તમને કહી દઉં. 7 ટકા આપો ને એટલે આમ જો વગર કાંટો નીકળી જાય. હા તો બોલો ને, શું પ્લાન છે? ભૂખડી એને છે ને આ વખતે લાગમાં લેટ લેવો છે, બહુ ફાઇટ વધી ગઈ છે એની. અરે એ આવી જ જાય ઓટોમેટિક. તમારે હું કહું ને એમ કર્યા રાખવાનું, એટલે બધું પકડાઈ જાય. પ્લાન સમજાવો મને. જો આ પતુ. વાહ વાલજીભાઈ વાહ, જોરદાર પ્લાન છે. આમાં તો ઈ લાગમાં આવી જ જાય ને. હા એમ બરોબર. હું તૈયારી કરીને બેસી જાઉં, પછી તમારે સીધું બીજા બારું ત્યાં. હા તો કઈ વાંધો નહીં. બરોબર ને? હવે હાલો, આપણો ફૂલ સાથ સહકાર છે. હા બસ હાલો, તો ઓટોમેટિક આવી જાય છે. તમે તારે બકરો સમજા. હાલો. આ વખતે બકરાને હલવાડી જવાનો. હા વાલજીભાઈ, આસપોલે પાછો પ્લાન ફેલ ન જાઓ, ધ્યાન રાખજો. અરે નો જાય સરપંચ, આખરે પ્લાન ફેલ ન જાય. આમ જો હાવ એનો નેકો કાંટો નીકળી જાય ને એવું જ કરવાનું છે, એમાં કાંઈ બીજું કાંઈ ન આવે. હા જો આવી ગયો ભૂખડ, ધ્યાન હા રાખજો. કહેજો છલું. હા એ સરપંચ, હું તમારા ઘરે જ આવતો હતો. એ છે ને હવે થોડા ઘણા પૈસા આપો ને, મારા હજી ખેતરમાં વાવવાનું છે. બસ વાવણી આવે એટલે તારે માગવાનું ચાલુ. અને તમે ક્યાં પર જાવ છો? એ કયો કીધું આપણે કેમ પાસે જઈએ? ક્યાં હું બાબાને પૂછવા કે આ વખતે હું વાવણી કરવી છે એમ. દર વર્ષે એને પૂછીને જ વાવવાનું. ઈ એમ કે ને કે આ વાવો તો ઈ જ વાવવાનું. એટલે આમ જોવો, પાક આવે એટલે ડબલ પાક આવે ને પૈસામાં કમાણી થાય. તમે એમ હે? પણ એ બાબા ક્યાં છે? એ કાલે કે મને દેરિયા દર વર્ષે આવે છે ને મેં એને પૂછીને જ વાવી, એટલે ના જ આવી છે. એટલે તું ઘડીક રહીને આવજે, જા તારે. હા અત્યારે આવી ગયેલા છે એટલે પૂછવા જાય છે, અને પછી બિયારણ લેવા જવાનું. એવું છે? હાલ ઈ કે ઈ જ લેવા જવાય ને. હાલો સરપંચ આપણે હાલો. હું છે પણ એ હું છે ને ઘરે જતો હું અને રાજાને ને એને કહેતો હું કે બાબા આવ્યા છે એટલે આપણે એને આગળ કે ને ઈ વાવવાનું છે. હાલ તો તું ઈ હાલ. લે આવી ગયા બાપા. હા હો. કા ટ્રેક્ટર નો બિયારણ નો મેળ આવી ગયો ને બધું? હા એ બધો મેળ આવી જાહે. પણ તારા મામા ક્યાં ગયા ઈ કે ને? ઈ રહોડામાં છે. ઈ ગામડે થોડા તો તુરિયા ભીંડો ને એવું લાવ્યા ને, તે બિયારણ ગોતે છે થોડુંક. અરે પણ તુરિયાન ભીંડો એ બધું જવા દો. એ લુખડ અહીંયા આવો તો. શું છે? ના હું અંદર કરો છો? એ ઓલા બી ગોતતો તો આપણે વાવી દેવી ને તો ખાવા થાય એમ. હું વા
એ તુરિયા ને ભીંડા ને બી હવે એવા તુરિયા ને ભીંડા એવો કાંઈ વાવવા નથી. આમ જો રાજા, હા એક કાલકામાં એક બાબા આવ્યા છે હા, તે અને એને ક્યાં ને ઈ વાવવાનું. આ બોલો વાલકો અને ઈ બધા છે ને, ઈ બધા ક્યાં ને ઈ જ વાવે છે અને વરસમાં એક જ ફેરી આવે છે પાછા. હા એટલે તેના ખેતરમાં હારું ઉગતું છે. હમ એટલે હું તમને શું કહું છું હા. કે આપણે ઈ બાબાને મળવી, બાબાને કહી તમે કઈ વાવી એમ તમ તારે, બરોબર? હા હા ઈ બધા મળતા હતા આપણે શું લેવા ન મળવી. અને ઈ વરસમાં એક જ ફેરી આવે છે પાછા. તો હાલો ખોટી નથી થવું નકામાં વયા જાહે. હા હાલો હાલો. હાલો હાલો એ વાલજીભાઈ ભૂખડ પહોંચ્યો ને હોય છે અહીંયા. એ આવે તો જ તે મેળાવ છે ને કે બધો પ્લાન આપણો ફેલ થશે. આ ભૂખડાય વાલો પ્લાન ચાલુ હો. બાબા હા તો હવે મને કહી દો મારે ખેતરમાં શું વાવવું જોઈએ? હવે તારે છે ને બચ્ચે સોયાબીન વાવવાનું. સોયાબીન એ પતુભાઈ, હવે આપણી સીમમાં છે ને સોયાબીન ન થાય. ભોખડભાઈ બાબાએ કીધું ને એટલે થઈ જ જાય. બાબાની જય હો. હા હા વાવી દેજે તાત્કાલિક તમ તારે. હે બાબા તો મારા ખેતરમાં આજ પેલા હું શું વાવું? હાલ ખરે બચ્ચે તારા ખેતરમાં છે ને તું સિંગ વાવી દે. સિંગ એ સરપંચ તમને ખબર છે કે નહીં, ના ખાસા સિવાય ઝાડ સિવાય કાંઈ થતું નથી. ભૂખડ આમાં તને ન ખબર પડે. બાબાએ કીધું સિંગ કર એટલે સિંગના ભાવ આવવાના જ હોય એટલે સિંગ જ કરવાની છે. ભૈયા સરપંચ વાલજી કાકા કેમ ક્યાંય નથી દેખાતા? એ રાજા વાલજીભાઈ તો બધાની પેલા કઈને વૈયા ગયા કે હું વાવવાનું છે બિયારણ લેવા જો. આને કીધેલું છે સરપંચ હારી જાય છે એમ. અને ઈ તો ટ્રેક્ટર નું કહેવાય વૈયા વાવણિયાનું. આપણને કહેવાય ન આવ્યો કે બાબા આવ્યા એમ. હાલો બાબા તો જાવી. હા હા બચ્ચે હાલો હાલે કે ભાઈ. બાબા આપણે પૂછો એ બાબા, અમારું દુઃખ દૂર કરો. અમે એટલા વર્ષથી વાવી છે ને કોઈ દી બે પાંદડે નથી થયા. હા બચ્ચે છાનો રહી જા. તું કે ને એટલે હાલ ખરે તને 5 પાંદડે કહી દો પછી કાઈ. હા હે બાબા, હા તો હવે અમારે છે ને ખેતરમાં હું વાવું ઈ મને કહી દો. હા બચ્ચે છે ને તારે સિંગ વાવી દેવાની. એ બાબા, હવે છે ને સિંગ ને તો ભૂંજરા એક કે રહેવા નથી દેતા, એક કે છોડવો નથી રહેવા દેતા. હા એવું છે? બાબા આમ જો જેટલી વાવી ને એટલા દાણા નથી મળતા. તો એક કામ કરો કપા વાવી દો. એ બાબા, હવે કપામાં નકરા ગજડા આવે, હવે દવાનું નથી થતું. એવું છે? અરે તો છેલ્લા નંબરની બાજરી વાવી દે. બાજરીમાં થઈ જ જાય. એ બાબા એમાં છે ને પાક ઉપર આવે ને બાજરી ત્યાં તો અવડી ઈળું આવે, એક દાણો ન રહેવા દે. હે બાબા, હું તમને શું કહું છું, મને કાંઈક એવું વાવવાનું કયો ને કે અમારી ભાવની ભૂખ ભાંગી જાય. અને આમ જોવો એક જ વાર વાવી ને તો ધનના ઢગલા થઈ જવા જોવે. અમારા ઘરની મોટા આગળ છે ને 4-5 ગાડીઓ પડી હોવી જોવે. અને આમ જો અમે બેઠા બેઠા ખાવી ને એવું કાંઈક કરી દો. હા હા ઈ બરોબર તારું. હવે તું જે કે ને બચ્ચા ઈ જ થશે. અને હું આપું ને ઈ વાવી દેજે તમ તારે. વાહ બાપા વાહ. એમ પણ આમ જોવા બનાવી મને લાગે છે રીપો આપશે એટલે રીપો વાઈ દે એટલે સિક્કા જ ખરે. અરે આ વાવી દેજે એટલે જે તું કે ને ઈ બધું તારું કામ ધાર્યું થશે. જા. એમ ને હા આ બધું છે. હા, ગાડીઓ હા. પડી હોવી જોવે અને આરામથી ખાવી. આમ જો મહેનત નહીં કરવાની, ત્યાંથી ખાવા જો પાછા. બધું થઈ જશે. જા તમ તારે તું કે. જય હો એ બાબાની જય હો, બાબાની જય હો. હાલ રાજા હાલો હાલો. હે જોખડ, આમ જો બાબાએ એવું બિયારણ આપ્યું ને તે નકરો આખા ખેતરમાં નકર લાગડ થઈ ગયો. લે, જો આમ જો આવ્યા. એ સાહેબ જો આ ભૂખડભાઈ અને આ એનું ખેતર. હા જો તમ તારે આમ જો. એ ભૂખડ તું આયા ખેતર છો, તારા ઘર આગળ આમ તો 4-5 ગાડીઓ આવી ગઈ. એ હવે તી આ બાબાના પ્રતાપ. ને હવે તો છે ને બેઠા બેઠા ખાવાનું છે સરપંચ. હાલ હાલ હાલ, તને છે ને બેઠા બેઠા જ ખવડાવ હાલ. અરે પણ ક્યાં? હું ક્યાં? પોલીસ સ્ટેશને, જેલમાં. અરે પણ મારો વાંક શું છે ઈ તો કયો મને. આ તે ગાંજો આવ્યો આખા ખેતરમાં. હે